આમોદ નગરપાલિકાના શાસિત બોર્ડના પદાધિકારીઓની નિર્ધારિત મુદ્દત પૂર્ણ થતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં મુખ્ય અધિકારીએ પ્રમુખ, કારોબારી ચેરમેન અને વિપક્ષી નેતાના ચેમ્બરોને સીલ મારી સંપૂર્ણ તાળાબંધી કરી દીધી છે, જેના કારણે પાલિકા પરિસરમાં સોંપો પડી ગયો છે। સત્તા પરિવર્તનના સંકેત રૂપે કારોબારી ચેરમેનના નામ અને પદના બોર્ડ પણ ઉતારી લેવામાં આવ્યા છે। ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની સત્તાનો અંત આવતા હવે પાલિકાનો તમામ વહીવટ સંપૂર્ણપણે સરકારી બાબુઓના હસ્તક થઈ ગયો છે। આ અચાનક આવેલી વહીવટી સક્રિયતા જોઈને નગરજનોમાં ભૂતકાળના નિર્ણયોની તપાસ અંગે અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। હાલમાં શહેરના જાગૃત નાગરિકો આશા રાખી રહ્યા છે કે ભવિષ્યમાં પાલિકાનો વહીવટ કોઈ સક્ષમ અને પારદર્શક ચૂંટાયેલી બોડીના હાથમાં આવે, જેથી શહેરના વિકાસના કામો, બજેટ અને લોક સુવિધાઓના નિર્ણયો કોઈ પણ વિવાદ વગર સમયસર લેવાય।